પોરબંદરનું સોનાપુરી સ્મશાન ભંગાર ગોડાઉન બન્યું હોય તેવું સામે આવ્યું છે. અંતિમ વિસામો બન્યો કચરાપેટી. પોરબંદરનું સોનાપુરી સ્મશાન કે જ્યાં લોકો પોતાના સ્વજનોને અંતિમ વિદાયો આપવા માટે આવે છે, તે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીના કારણે વિવાદમાં આવ્યું છે. પવિત્ર અને શાંત ગણાતા સ્મશાન પરિસરને મહાનગરપાલિકાએ જાણે ભંગારના ડેપોમાં ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્મશાનના પરિસરમાં ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ, પાણીના ટેન્કર અને અધિકારીઓની બિનઉપયોગી ગાડીઓ વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. નિયમ મુજબ આ ભંગાર વાહનોને ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં અથવા તો મહાનગરપાલિકાના નક્કી કરેલા ગોડાઉનમાં રાખવા જોઈએ, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ વાહનો સ્મશાનમાં ખડકી દેવામાં આવ્યા છે. આ અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વાહનોમાં ભંગાર થઈ ગયા છે તેની હરાજી કરવાની છે, જેના માટે તેમણે ફાયર બ્રિગેડના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. જોકે હરાજીની પ્રક્રિયા રદ થતાં હવે આ વાહનો સ્મશાન પરિસરમાં મૂકી દેવામાં આવ્યા છે. સ્મશાન જેવા પવિત્ર સ્થળે મનપાના અધિકારીઓની આવી બેદરકારી જોઈ જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યાં મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે તેવા શાંતિપૂર્ણ સ્થળને ભંગારના ગોડાઉનમાં ફેરવી નાખવું એ તંત્રની બુદ્ધિનું દેવાળું ફૂંકાયા બરાબર છે. જાગૃત નાગરિકોની નજરે આ દ્રશ્ય આવતા આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લોકોની નજર ન પડી હોત તો ભ્રષ્ટ અધિકારીઓ સ્મશાનની પાછળ આવેલી ભંગાર બજારમાં આ વાહનોના પાર્ટ્સ વેચી નાખવાના કોઈ કૌભાંડ રચવાના હોઈ શકે છે. હાલ તો આ ભંગારના કારણે સ્મશાનની શોભા તો બગડી જ છે, સાથે સાથે અંતિમ વિધિ માટે આવતા લોકોની લાગણીઓ પણ દુભાઈ રહી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. દિલીપભાઈ મસરૂ, સામાજિક કાર્યકર, પોરબંદર. પોરબંદરના આ જે સ્થળ ઉપર આપણે ઊભા છે એ પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિનો અંદરનો ભાગ છે. પોરબંદર નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે આ કિંમતી વાહનો અહીંયા મૂકી દેવામાં આવ્યા છે અને આ વાહનોની હાલત તમે જોઈ શકો છો, એકદમ કંડમ હાલત થઈ ગઈ છે અને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે અને અમુક કિંમતી માલ સામાનો અને એની અંદર એન્જિનની પણ ચોરીઓ થઈ ગઈ છે. આની જો હરાજી કરી નાખવામાં આવે તો મહાનગરપાલિકાને ખૂબ જ આવક થાય એમ છે અને આ કેટલા વર્ષોથી અહીં મૂકી દેવામાં આવેલ છે. અધિકારીઓ ઉપર આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એના પગારમાંથી આ પૈસા વસૂલ થવા જોઈએ. જે તે સમયે અહીંયા કંડમ હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે. તે સમયે ફાયર વિભાગના જે બિનઉપયોગી વાહનો હોય છે તેમની હરાજીથી નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ હતી. તે ફાયર વિભાગના, વોટરવર્ક્સ વિભાગના અને સેનિટેશન વિભાગના એમ કુલ જે બધા સાધનો છે નિકાલ કરવા પાત્ર હતા તે અમારા કમ્પાઉન્ડમાં જે તે સમયે પડેલા હતા અને અંદાજે 5 વર્ષ પૂર્વ આ બધી પ્રોસેસ ચાલુ થઈ ગયેલી હતી નિકાલ માટેની અને ઓફસેટ પ્રાઇસ લઈ અને નિકાલ માટેની એકવાર હરાજી પણ થયેલી છે, પરંતુ જે તે કારણોસર તે કેન્સલ થયેલી હોવાથી એ વાહનો અહીંયા જ હતા. પરંતુ અમારે અહીંયા સિમેન્ટનું કમ્પાઉન્ડ બનાવવાની કામગીરી ચાલુ 2025 આજુબાજુ ચાલુ થવાની હતી, જેથી અમે તે પરમિશન લઈ અને સ્મશાન ખાતે પાછળની બાજુ ખસેડેલા હતા અને ત્યારબાદ પાછી એક હરાજી થવાની છે, એની પ્રક્રિયા હાલ ચાલુ છે.